ગુજરાતમાં હાઈવે પર એક વર્ષમાં લોકોએ ચૂકવ્યા 5,540 કરોડ રૂપિયા, જેમાં ભરથાણા દેશનું સૌથી કમાઉ ટોલ પ્લાઝા છે. તેની વાર્ષિક કમાણી 400 કરોડથી પણ વધુ છે. છેલ્લા 5 વર્ષમાં ભરથાણા ટોલ પ્લાઝા થકી સરકારને 2,158.39 કરોડ રૂપિયા કમાવીને આપ્યા છે. ભરથાણા ટોલ પ્લાઝા નેશનલ હાઈવે 48 પર વડોદરા અને ભરૂચ વચ્ચે આવેલું છે. ભરથાણા ટોલ પ્લાઝામાં મુંબઈ દિલ્હી માર્ગ પર આવેલું છે. આના કારણે અહીંથી પસાર થતા વાહનોની સંખ્યા ઘણી વધારે છે. 2024-25માં ભરથાણા ઉપરાંત 84 ટોલ પ્લાઝા વર્ષે 410.55 કરોડ, વાસદ ટોલ નાકાએ 285.21 કરોડ, સામખિયાળી ટોલ પ્લાઝાએ 279.98 કરોડ, સુરજબારીમાં 224.49 કરોડ રૂપિયાની આવક થઈ. તો આ તરફ ભટવાડા ટોલ પ્લાઝાએ 178.94 કરોડ, મોખા ટોલ પ્લાઝાએ 185.14 કરોડ, માખેલ ટોલ પ્લાઝાએ 14.88 કરોડ, માંડવા ટોલ બૂથે 142.30 કરોડ કમાવીને આપ્યા. ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવે ટોલ ફ્રી પ્લાઝાથી રોજ સરેરાશ 14.93 કરોડની આવક થાય છે. એટલે પ્રતિ મિનિટે 1.04 લાખની લેવડ દેવડ નેશનલ હાઈવેમાંથી થઈ રહી છે. ભરથાણા બાદ બીજા નંબરનું ટોલ પ્લાઝા રાજસ્થાનના શાહજહાંપુરનું છે. તેણે છેલ્લા 5 વર્ષમાં સરકારને 1,884.46 કરોડ રૂપિયા કમાવીને આપ્યા.